મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું મારી આધા ગભરો યુટ્યુબ ચેનલમાં. તો અત્યારે વાગી ચૂક્યા છે સવારના 10 ને આપણે કમ્પ્લીટ થઈ ગયા છે અહીં. અને આજે રજા છે બીજો શનિવારની, અને હજી કાલે પણ રજા છે રવિવારની. તો આજે રજા હતી તો બાપાએ આઈડિયો માર્યો એ કે આપણે થોડુંક કામ બાકી છે વાડીમાં જીરાનું. તો એ કે આપણે વાડીએ જઈએ અને કે થોડુંક કામ છે તો હું એ કે હાલતા મારા ભેગો આપણે કામ પતાવી આવી વાડીએ. તો ચાલો વાડીએ જઈએ. તરફારિયા લઈ લીધા છે અને જીરાની ભૂકીનું કંઈક કહેતા હતા. હવે જીરાની ભૂકી કે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે આની કે કંઈક વિધિ કરવી જોઈએ. તો ચાલો દુકાને જઈએ અને દુકાનેથી બાપાને ગાડીમાં બેસાડીએ અને પછી જઈએ વાળીએ. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. चल 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 गाड़ी स्टार्ट कर. તો આપણે દુકાને પહોંચી ગયા છે અહીંયા. તો કઈ બાજુ જવાનો પ્લાન છે? વાડી બાજુ જવાનું છે ને સરપંચભાઈ બેઠા છે એ કઈક નવા ફુલિયાનું કહે છે. શું કહેવા માંગો છો? પૂછ સરપંચને, મને શું પૂછો? ના પૂછાય. વાડીએ જવું છે ભૂકી નાખવા. તો આપણે વાડીએ પહોંચી ગયા છે ને હવે આપણે કામ લેવાના છે જીરાની ભૂકીનું. તો તેની વિધિ કરવી જોઈએ કારણ કે ભૂકી બહુ છે, ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો તેની વિધિ કરીએ. તો મિત્રો જીરાની ભૂકીની એટલી વેલ્યુ છે કે આપણે અહીંથી અત્યારે ફાટું ભરી ને ડાયરેક્ટ નાખવાની છે વાઇડમાં. તો મિત્રો જીરાની વેલ્યુ ભૂકીની વેલ્યુ કંઈ છે જ નહીં. चीटिंग करता है तू. चीटिंग करता है तू. તો હરગાવવા કરતાં વાઇડમાં નાખી દેવી સારી. તો વાઇડમાં નાખી દઈએ ભૂકી. તો ચાલો આજે ભૂકી નાખવાની છે બધી ઉપાડીને બારોબાર પડાની. તો ચાલો નાખી દઈએ. તો બાપા અત્યારે ભરી રહ્યા છે અને તમે કંઈ કહેવા માંગો છો? ચોખ્ખું કરો ખેતર, ચોખ્ખું. હા, એ કે ખેતર ચોખ્ખું કરાવો વેલેરું, ચોખ્ખું કરો એટલે એક કામ પતે. કામ પતી જાય. બસ થોડી ભરજો, પાછો ઓલા હેઠે પહોંચાડવી છે. હાલો ચારો જો. તો આવી રીતે વાઇડમાં નાખવાની છે ઉલારી વાં ઢગલો છે એટલે જીરાની ભૂકીની વેલ્યુ કંઈ નથી. આ તો ખાલી ચોખ્ખું કરવું અને વિડીયો બનાવવા હાટું મેં ખાલી ટાઇટલ માર્યું છે. झूठ बोलो, बार बार झूठ बोलो. કે જીરાના ભૂકીની એટલી વેલ્યુ ને આમને તેમને, એટલે કોઈક વિડીયો જોઈ એના માટે. તો ચાલો ભૂકી બધી હારી અને નાખી દઈ હેઠે. चलो भाई देखो अब मैं क्या करता हूँ. તો એવું આવી જાય. તો અત્યારે કેમેરામેન બન્યા છે મારા બાપુ. વિડીયો ચાલુ છે કે? હા ચાલુ જ છે. હા બસ આમ પકડી રાખજો. હા, રેડી. निकाल भूखी हेर की निकाल. कैसे लोग रहते हैं यार यहाँ पर. એને મેળ પડી ગયો હે ઈ કે લાવ બનાવી દો. ઈ કે મારે ઉભું પડે મારે ભર રહી. निकाल वाड़ी चौकी कर.
તો મિત્રો આ છેલ્લી ફાટ છે, બધું હાવ લુઈ પૂઈ અને ચોખ્ખું કરી નાખ્યું, કારણ કે જીરાની વેલ્યુ અને કિંમત એટલી છે ને એટલે બધું લુઈ પૂઈ હાવ સાફ કરી નાખી છે, ચોખ્ખું ચણક કરી નાખ્યું છે પડું આવી રીતે હાવ ચોખ્ખી કરી નાખી. આ સેજ તો રહી ગઈ કારણ કે ખપારીમાં આવતી નહોતી અને આ છેલ્લી ફાટ ભરાઈ ગઈ છે. તો ચાલો નાખી આવી. તો મિત્રો બધી જ ભૂકી અહીંયા હેઠે ઢેગલો કરી દીધી છે, આનું નાખી દીધી હેઠામાં. અહીં પાછળ નદી છે તો અહીંયા પડી હળી જાય. તો અત્યારે આખી વાડી ક્લીન થઈ ગઈ છે, ચોખ્ખી આમ બધી બાજુ. તો હવે આપણે ચાંસ નાખવા હોય તો કંઈ વાંધો નંબરે અને હવે નાખી દેશું થોડોક ટાઈમમાં. તો અત્યારે વાગી ચૂક્યા છે 12:30 ને આપણે વોલ ક્લિયર કામ થઈ ગયું છે ને તડકો પણ બહુ થઈ ગયો છે અને ભૂખે લાગી ગઈ છે. તો ચાલો મિત્રો ગામ માટે નીકળીએ. તો આજ માટે બસ એટલું જ. હવે મળશું આપણે કાલે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં લગીન બાય બાય એન્ડ જય દ્વારકાધીશ.